જય શ્રી કૃષ્ણ. શું તમને ખબર છે કે તમને તમારા વાળના રૂટ્સ, આપણા જે વાળના રૂટ્સ હોય છે એને રોજે એક્ટિવ કેવી રીતે કરવા? તો એના માટેની એક સિમ્પલ ટિપ્સ છે કે જેનાથી તમારા વાળના રૂટ્સ એવરીડે એક્ટિવ થઈ શકે અને એનાથી તમારા વાળનો ગ્રોથ બની શકે. બરાબર છે? તો એ કરવાથી ફાયદો શું થાય છે કે રોજે તમારે ફાયદો શું થશે કે તમારા વાળના રૂટ્સ જો એક્ટિવ થશે તો તમારા બ્લડનું સર્ક્યુલેશન મગજનું સારું રહેશે. બરાબર છે? તો બ્લડનું સર્ક્યુલેશન જો સારું રહેશે તો તમારા વાળ જે ખરતા હશે એ ઓછા ખરતા થશે અને બીજી વસ્તુ કે નવા વાળ જલ્દી ઉગશે. બરાબર છે? તો એના માટે તમારે શું કરવાનું તો ચલો જાણીએ. બરાબર છે? તો સૌથી પહેલાં તમે રોજ માથું આવી રીતે તમારું બાંધેલું છે એને તમારે છે ને સૌથી પહેલાં આવી રીતે છોડી નાખવાનું છે. બરાબર છે? ત્યાર પછી તમારા આંગળીના જે ટેરવા છે, નખ નહીં ટેરવા, એનાથી હલકે હાથથી મસાજ કરવાની છે. આપણે આખા વાળમાં હલકા હાથે આપણે મસાજ કરવાની છે. જેવી રીતે આપણે તેલ નાખીને મસાજ કરીએ છીએ એવી રીતે આપણે મસાજ કરવાની છે વાળમાં. આવી રીતે આપણા ટેરવાથી ધીરે ધીરે આવી રીતે મસાજ કરતાં તમારે આવી રીતે નીચે જવાનું છે. છેક તમારા મગજના એન્ડ સુધી તમારી મસાજ થવી જોઈએ. આવું તમારે ડેલી 2 મિનિટ સુધી કરવાનું છે એવરી ડે. બરાબર છે? સવારે મોર્નિંગમાં કે તમને ગમે ત્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે તમે કરી શકો છો. પછી બીજી વસ્તુ શું કરવાની કે જેવી રીતે કે હવે તમે માથું ઓરો છો, બરાબર છે? તો તમે માથું આવી રીતે આમ ઓરી દો છો. બરાબર? સિમ્પલ રીતે. અને પછી તમે આવી રીતે માથું ઓરીને પોનીટેલ કરી દો છો અને પછી તમે તમારું બકલ આવી રીતે નાખી દો છો. બરાબર છે? તો હવે તમારા વાળમાં આખા વાળમાં તમારો કાસ્કો ફર્યો? આખા વાળમાં તમારો કાસ્કો નથી ફર્યો. બરાબર છે? તો આખા વાળમાં કાસ્કો કેવી રીતે ફરશે અને તમારા રૂટ્સ કેવી રીતે એક્ટિવ થશે એ હું તમને બતાવું છું. તો સૌથી પહેલાં શું કરવાનું કે તમારે આવી રીતે પોનીટેલ નહીં બનાવવાનું. સૌથી પહેલાં શું કરવાનું, તમારો કાસ્કાથી હલકા આવો મોટા દાંતાનો કાસ્કો લેવાનો. એનાથી તમારે આવી રીતે સૌથી પહેલાં વાળ તમારા સુલઝાઈ લેવાના. આવી રીતે તમારે માથું ઓળવાનું છે. બરાબર છે? ત્યાર પછી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ, હવે હું તમને ઇમ્પોર્ટન્ટ વાત કહું છું કે તમે કોઈ પણ દિવસ તમારા વાળ આમ ઊંધા કરીને કોઈ દિવસ તમે માથું ઓળ્યું છે કે એ કાસ્કો ફેરવ્યો છે? એ તમે ફેરવ્યો નહીં હોય. બરાબર? તો તમારે શું કરવાનું, તમારા વાળ આવી રીતે આગળની ઊંચાઈ લેવાનું અને પછી તમારે આવી રીતે માથું ઓળવાનું છે. તો આનાથી શું થશે ફાયદો કે તમારા વાળ આખા નીચેના મગજથી લઈને ઉપર સુધી તમારો કાસ્કો ફરશે. એટલે તમારા આખા બધા રૂટ્સ તમારા એક્ટિવ થશે. કાસ્કો ફરવાથી પણ આપણો મગજના રૂટ્સ એક્ટિવ થતા હોય છે. બરાબર છે? એટલે આવી રીતે ડેલી તમારે આ વસ્તુ ડેલી કરવાની છે. અને પછી આવી રીતે પછી તમારે તમારું જેવું માથું ઓળવાનું હોય પોનીટેલ બનાવી દે, પોનીટેલ ચોટલો વાળવાનો છે, ચોટલો એ તમારે કરી લેવાનું. બરાબર છે? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે જે તમારા વાળના રૂટ્સને એક્ટિવ કરી શકે છે અને તમારા ખરતા વાળ અટકાવી શકે છે અને નવા વાળ જલ્દીથી ઉગી શકે છે. એના માટેની આ બેસ્ટ ટિપ્સ મેં તમને કીધી છે. તમે ટ્રાય કરી જોજો. પછી તમે એના મને કોમેન્ટ્સમાં લખીને તમે આન્સર આપજો. બરાબર? જય શ્રી કૃષ્ણ.